નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા ને આજે ડે સ્પેશિયલમાં ડિસ્કશન કરીશું અસામાજિક તત્વો અને લૂંટના વધતી ઘટનાઓને લઈને। છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે અને ખાસ કરીને અસામાજિક તત્વો ઉપર જાણે કે કોઈ ડોર લાગી ના હોય કે ગલામ લાગી ના હોય તેવી ઘટનાઓ સામે આવી છે। એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ આવતાની સામે પોલીસ તંત્ર સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે અને કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કઈ તરફ જઈ રહી છે તે આપણે જોઈએ છે। છેલ્લા જો વાત કરીએ તો રોજે રોજ આપણને સોશિયલ મીડિયા કે અન્ય અમાર જેવા માધ્યમ તરફથી આપને રોજે રોજ સમાચાર મળતા હોય છે કે ક્યાંક કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો, ક્યાંક લૂંટની ઘટના બની અને ક્યાંક હત્યાની ઘટના બની છે। આ સમાચારો છેલ્લા એક વર્ષની અંદર દિન પ્રતિદિન વધી રહ્યા છે અને તેની પાછળના કારણોને લઈને પણ આપણે ઘણી બધી ચર્ચા કરી છે। ત્યારે આવી જ એક ઘટના બની છે સૈજપુર બોગા વિસ્તારની અંદર કે છેલ્લા 3 દિવસની અંદર ત્યાં 3 ઘટનાઓ બની છે। એક એવી ઘટના બની છે કે ત્યાં 15 થી 20 લોકોએ એક ટોળું આવ્યું અને ત્યાં જેટલા બી જાહેર રસ્તા જે રોડ હતા તેની ઉપર જે વ્હીકલ પડ્યા હતા તેની અંદર તોડફોડ કરી। તો બીજી જગ્યાએ એક એવી ઘટના બની કે ત્યાં 5 થી 6 લોકો બેઠા હતા અને અંદરો અંદર ઝઘડો થયો અને ત્રીજી એક ઘટના જે ખાસ એવી છે કે જે હૃદય કંપાવી દેશે। એક એવા વ્યક્તિને મારવામાં આવ્યો, તેને ખંજર ભોંકી દેવામાં આવ્યું કે જેને અત્યારે 15 ટાંકા લેવા પડ્યા છે અને તેનો ઈરાદો એટલો જ હતો કે તેની પાસેથી પર્સ અને મોબાઈલ માંગવામાં આવ્યો। આ 3 વ્યક્તિઓએ તેની ઉપર લૂંટ ચલાવવાનો પ્રયત્ન હાથ ધર્યો પરંતુ તે વ્યક્તિએ લૂંટ ચલાવવા ના દીધી, તેને પ્રત્યાઘાત કર્યો અને તેના કારણે તેમાંના એક વ્યક્તિએ તેને ખંજર ભોંકી દીધું અને તેને 15 ટાંકા લેવા પડ્યા છે। કેમ વધી રહી છે આ બધી ઘટનાઓ અને આ ઘટનાઓ પાછળના કારણ શું છે તે વિશે આજે ચર્ચા કરીશું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। અને આ કાર્યક્રમમાં ખાસ અમારી સાથે જોડાઈ ગયા છે આકાશ મકવાણા કે જેઓ પીડિત છે, કે જેમને ખંજર વાંક્યું છે અને જેમને 15 ટાંકા આવેલા છે। આકાશ, તારું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। અને સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે ભાવેશ બારોટ, એડવોકેટ છે, અને સાથે જ કનુભાઈ ખડદિયા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે। આકાશ, સૌથી પહેલા આપણી સાથે એડવોકેટ જોડાયા છે અને સામાજિક કાર્યકર્તા પણ જોડાયા છે। આકાશ, આપણે ઘટનાની વાત કરીએ તો શું હતી ઘટના? આકાશ, મારો અવાજ આવી રહ્યો છે? હા, આકાશ, શું હતી ઘટના એ પહેલેથી કઈ? ઘરે જતો હતો તેથી ત્રણ છોકરાઓએ મને રોકવામાં આવ્યો અને ખંજર બતાવીને પર્સ અને મોબાઈલ માગણી કરવામાં આવી। તેથી મેં તેમને પર્સ અને મોબાઈલ ના આપતા એમને મને પાછળ ખંજર મારવામાં આવી। શું આ 3 વ્યક્તિમાંથી કોઈને ઓળખ્યું છે? તારા મિત્ર માત્ર લૂંટ કરવા માટે તારી ઉપર ખંજર ભોંક્યું? હું ખાલી ચહેરાથી ઓળખતો હતો કે આ વિસ્તારમાં રહેલ છે એમ। એટલે કોઈ જૂની અદાવત કે એવું નથી તારે એમની જોડે? કોઈ ભૂતકાળમાં કોઈ માથાકૂટ થયેલી હોય, કોઈ ગાળાગાળી કે મારામારી કોઈ પણ ઘટના બની નથી? ના, કઈ નહીં। અને આ જે વિસ્તાર છે એક્ઝેક્ટ કઈ જગ્યાએ આ ઘટના બની? આપણા નારાયણધામ સોસાયટીની સામે કુબેશ્વર મહાદેવ, સૈદપુર ઘોઘા, અમદાવાદ। આ જે વ્યક્તિઓએ જેને તારી ઉપર હુમલો કર્યો છે એ કેટલા વ્યક્તિ હતા અને તે હોશમાં હતા કે કોઈ નશામાં હતા? 3 વ્યક્તિ હતા અને 3 વ્યક્તિ પડેલા હતા full। આ જે વિસ્તાર છે જ્યાંથી આ 3 વ્યક્તિઓ આવે છે ત્યાં કેવા પ્રકારનો માહોલ છે સૌથી પહેલા એ જણાવો? તો એ 3 વ્યક્તિએ મારા હુમલો કર્યો। 1-2 દિવસ પહેલા ત્યાં ગાડીને સળગાવવામાં આવી છે રત્ન સ્કૂલ બાજુ, એ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। ભાવેશભાઈ, આ જે વ્યક્તિ છે આકાશ, ખંજર ફોંકવામાં આવ્યું ઈરાદાથી કે તેની પાસેથી મોબાઈલ અને પર્સ ના મળ્યું એટલે અંતે તે લોકોએ તેને ભોંક્યું છે। અત્યારે આટલી માહિતી આપણી સામે આવી છે અને આ જે સામેવાળા વ્યક્તિ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તે પણ એક મોટો સવાલ છે। ગુનાહિત ઇતિહાસ ધરાવવા છતાં પણ આવી જ રીતના એક બાદ એક જે ક્રાઇમની ઘટનાઓ છે તેને અંજામ આપી રહ્યા છે। સવાલ ખૂબ મોટો ઉઠી રહ્યો છે પોલીસ તંત્ર ઉપર, ન્યાયતંત્ર ઉપર। જરૂરથી ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા અમદાવાદમાં
ખૂબ જ ખરાબ સ્તરે જઈ રહ્યો છે. તેમાં મોટા ભાગનું દૂષણ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ લોકો ડ્રિંક અને નશો કરીને જે કૃત્ય કરે છે, ક્યાંક ને ક્યાંક હરનેશ કુમારનું જે જજમેન્ટ આવ્યું છે કે સામાન્ય ગુના 7 થી નીચેના ગુના હોય એટલે એ ગુનાઓમાં આ લોકો આવી રીતે પ્રકારનું કૃત્ય કરે છે અને સામાન્ય રીતે ત્યાં પોલીસ સ્ટેશન જઈને જામીન પર છૂટી પાછો એને એ જ ગુનો કરે છે. એટલે આ લોકો હેબ્યુચ્યુઅલ છે ને, એમને પણ ખબર છે કે કયા પ્રકારના ગુનાઓ મારે સેન્ટ્રલ જેલ જવું પડશે. સામાન્ય પ્રકારની ઈજા કરે છે અને સમાજમાં એક દહેશત ઉભી કરે છે, જેના કારણે શું થાય છે કે કોઈ પણ ફરિયાદ કરે છે એવા લોકો જઈને પોલીસ સ્ટેશન જામીન લાયક ગુના હોય છે એટલે હરનેશ કુમારના જજમેન્ટ પ્રમાણે 7 વર્ષથી નીચેની સજાની જોગવાઈ હોય એ પ્રકારની ગુનાઓમાં એમ લોકો ત્યાંથી છોડી મૂકવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક પોલીસનું પણ આમાં મહત્વની ભૂમિકા છે. ક્યાંક ને ક્યાંક ક્રાઇમ રેશિયો જે સૈદપુર બોગામાં છે, નરોડા વિસ્તારમાં છે, વધતો જાય છે. ઉભા રાખીને લોકોને લૂંટી લેવામાં આવે છે, ચપ્પા બતાવીને મારવામાં આવે છે, સામાન્ય પૈસા માંગવા છતાં ના મળતા એ લોકો એટલી સભાન અવસ્થામાં નથી હોતા કે એ લોકો શું કરે છે એમને ખબર નથી. ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ગુના આ વિસ્તારમાં વધતા ગયા છે. અગાઉ એક મર્ડર પણ થયેલું, જે માણસ પરીક્ષા આપવા જાય છે એને ઉભો રાખીને બેસાડી આગળ લૂંટી લેવામાં આવે છે અને મર્ડર કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ છે દિવસે ને દિવસે વધતું જાય છે. એના માટે સરકારે પણ ક્યાંક ને ક્યાંક વિચારવું જોઈએ કે જે 7 વર્ષની સજાની જોગવાઈના જે ગુના હતા, જેમાં પોલીસ અટક કરતી હતી, 24 કલાક રાખતી હતી, કોર્ટમાં રજૂ કરવામાં આવતા હતા, જેના કારણે જે પ્રોસિજર છે એમાં જામીન ક્યાંક ને ક્યાંક રિકવરિંગ થતા 2-4 દિવસ એમને સેન્ટ્રલ જેલ જવું પડતું. આ બધી પ્રોસિજર પતી ગઈ છે. એટલે આજે હું મારું, બપોરે હાજર થવું, કલાકમાં જામીન લઈને પાછો ઘરે આવી જાઉં, ફરી બીજાને મારું. એટલે મને જે ગુનાગારો છે, જે હેબ્યુચ્યુઅલ ઓફેન્ડરો છે, એને ખબર છે કે ક્યાં કઈ રીતે મારવાથી કયા પ્રકારની કલમો લાગશે જેથી કોઈ સામાન્ય ગુનો બનશે અને સામાન્ય ગુના બનવાના કારણે પોલીસ પાછી હાલમાં ડીજીપી દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે વરઘોડા નહીં કાઢવા, આરોપીઓને મારવા નહીં, એમનું માન સન્માન જાળવવું, લોકોથી બચાવવા, એ પ્રકારનું એક પરિપત્ર જાહેર થયું, જેનાથી પણ પોલીસના હાથ બંધાઈ ગયા છે. અને ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વોને આ પ્રકારની પ્રોત્સાહન મળી રહ્યું છે કે આવા ગુના કરવાથી એમની સામે કાયદાકીય કોઈ પગલાં નહીં લેવાય. ક્યાંક ને ક્યાંક ઘણા સરઘસો કાઢે, એમાં આપણા જ માનવ અધિકાર પંચ દ્વારા ક્યાંક ને ક્યાંક નોટિસો આપવામાં આવી છે. એટલે આવા અસામાજિક તત્વોને જો એમને ડામવા હોય તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. કારણ કે હાલમાં તમને ચપ્પુ મારવામાં આવ્યું છે, સામાન્ય ઘા હશે તો સામાન્ય પ્રકારની સેક્શન હશે તો પોલીસને ગમે તે સંજોગોમાં આરોપી હાજર થશે એટલે ત્યાં જામીન આપતો હોય તેમને છોડવો પડશે. એટલે ક્યાંક ને ક્યાંક જે આરોપીઓ છે એમને પણ ગુનાની ગંભીરતા જણાશે નહીં અને ફરી આવા ગુના કરશે, ઉભા રાખીને લૂંટ કરશે, સામાન્ય પ્રકારમાં કોર્ટમાં જશે તો છૂટી જશે. કારણ કે એ પછી જે ફરિયાદીઓ છે, જ્યારે ટ્રાયલ ચાલવામાં આવે છે ત્યારે પણ એમને ધાક ધમકી આપવામાં આવે છે અને આવા પ્રકારના ગુનામાં ટ્રાયલો જલ્દી ચાલતી નથી. ક્યાંક ને ક્યાંક એ પણ મોટું પરિબળ છે કે જેમાં સમાધાન નથી થતા. જે કોન્ટેસ્ટેડ ટ્રાયલ હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ફરિયાદી પણ લાંબા ગાળે સમાધાન કરી લે છે. મર્ડર જેવા કિસ્સાઓમાં પણ આપણે જોયા છે, 307ના ગુનામાં પણ જોયા છે કે પ્રોસિજર લેન્થી થવાના કારણે જે આક્રોશ હોય છે, જે મરનારના અથવા જેને ઈજા થઈ છે એના પરિવારમાં જે આક્રોશ હોય છે, ક્યાંક ને ક્યાંક ઢીલો થઈ જાય છે અને જોવે તો એ ગુના કરવાની પ્રવૃત્તિના કારણે ફરિયાદીને એવું થાય છે કે આની સામે આપણે લડીશું તો આપણે કોઈ સપોર્ટ મળશે નહીં, પોલીસ પણ કશું કરશે નહીં. એટલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાથી એને છોડી મૂકવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક આ ગુનાખોરીને પ્રોત્સાહન આપતો કાયદો છે. સવાલ એ થઈ રહ્યો છે કે હવે શું ગુનેગારોને પણ ખબર પડી ગઈ છે કે મારે મારવું તો કેટલું મારવું, ઈજા પહોંચાડવી તે કેટલી ઈજા પહોંચાડી કે જેથી સામાન્ય જ જે કલમો છે તે લાગે ને હું આ આખી જ ઘટનામાંથી બહાર નીકળી જાઉં. આકાશ, આકાશ, મારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે? હા. આકાશ, આ જે વિસ્તારમાં જે ઘટના બની, તો છેલ્લા અઠવાડિયામાં આવી કેટલી ઘટના બની છે વિસ્તારની અંદર, મારામારીની, તોડાફોડની કે પછી અસામાજિક તત્વોની કેટલી ઘટનાઓ બની છે તમારા વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં? ડેલી કોઈ ને કોઈ મગજમારી થઈ જાય. કોઈ પણ પ્રકારનું દૂષણ કે જ્યાં નશીલા પદાર્થનું વેચાણ કેવું થતું એવો કોઈ વિસ્તાર ખરી તારા વિસ્તારની આજુબાજુમાં? હા, કોઈને ધમકાવવામાં આવે, રાતે ગાડીને સળગાવી દે ને એવું બધું તોડમફોડ, એવી મગજમારી થઈ જાય. વેપાર ચાલે છે આજુબાજુના વિસ્તારમાં કે દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ કે કોઈ પણ પદાર્થ એવા? એ મને ખબર નથી. ઓકે. અમદાવાદમાં મારી દ્રષ્ટિએ એવો કોઈ વિસ્તાર નહીં કે જ્યાં આગળ પ્રોહિબિશનના દારૂ ના મળતું હોય છે. એટલે દરેક વિસ્તાર, આ વિસ્તારની જે વાત છે સુબેશ્વર આપના માધ્યમથી જાણવા મળ્યું છે, તે વિસ્તારમાં ઘણા બધા મારામારીના, મર્ડરના બનાવ બનેલા છે. ભાવેશભાઈ એક જ મિનિટ. કનુભાઈ, જે રીતના આકાશ કહી રહ્યો છે કે રોજે રોજ આવી કોઈક નાની મોટી ચમકલાની ઘટના બને જ છે. આપે પણ સોશિયલ મીડિયા થકી, ન્યૂઝ ચેનલો થકી, ન્યૂઝ માધ્યમો થકી રોજે રોજ આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક લુખ્ખાગીરી
ચાલી રહી છે, ક્યાંક મારામારી ચાલી રહી છે, કોઈ અદાવત છે, જૂની અદાવતમાં મારામારી ચાલી રહી છે, નાણાંની બાબતમાં મારામારી ચાલી રહી છે, કે હવે લોકોને એકબીજાની જાનની પરવા જ નથી અને તે લોકો શું કરી રહ્યા છે અને તેની અસર તેમના જીવન ઉપર શું પડવાની છે તેની પણ તેઓ ચિંતા નથી કરી રહ્યા. શું કહેશો? હા, એટલે સવાલ એ છે કે એનસીઆરબી ના આંકડાઓ પણ એ બતાવી રહ્યા છે ને અમદાવાદ શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે અને આ ગુનાખોરી એક બાજુ લો એન્ડ ઓર્ડર જે રીતે ફેલ જઈ રહ્યા છે એ બતાવી રહ્યું છે અને આમાં ચોક્કસ પોલીસની મિલીભગત વગર આવું શક્ય ના બને. કારણ કે એક વસ્તુ તો જરૂર છે કે દારૂના અડ્ડા, નશેડી જે એરિયાઓ છે કે જ્યાં જ્યાં નશાની વસ્તુઓ, જે દવા પણ વેચાય છે યુવાનોને બરબાદ કરવા માટેની, એવી અનેક જગ્યાએ સારા એરિયામાં પણ, અને આ તો પૂર્વ એરિયાની ઘટના છે એટલે ત્યાં તો આવું બહુ ભયંકર પ્રમાણમાં, કારણ કે મજૂર એરિયા છે એને ધ્યાનમાં રાખીને પણ એ બિચારા મજૂરોનો જે રીતે ગેરલાભ ઉઠાવાતો હોય છે અને આ બેરોજગારીમાં પણ જે રીતે હતાશ નિરાશ યુવાનો આ રસ્તે જતા હોય છે, ત્યારે મુખ્ય વાત એના મૂળમાં એ છે કે જ્યાં સુધી આપણે બેરોજગારીને ધ્યાનમાં નહીં લઈએ ત્યાં સુધી, જેમ હમણાં જ ઘટના બની કોકરોચ વાળી, જે બહુ સામાન્ય હતી, આમ મજાક લાગે એવા પ્રકારની, પણ તદ્દન મજાકમાં લેવા જેવી નથી એ ઘટના. કારણ કે જે રીતના દેશમાં એનો જે પડઘો પડ્યો એ બતાવે છે કે બેરોજગાર લોકો હતાશ નિરાશ, સતત એનું કામ નથી મળતું, સામાન્ય ગુસ્સો હોય છે, ઓવરટેક કરવામાં મારવાની ઘટનાઓ કેટલી બધી અમદાવાદમાં બની, ત્યાં સુધી કે એક પોલીસ કોન્સ્ટેબલે પણ ઓવરટેક કરનાર એક માણસને મારી નાખ્યો. તો આવી ઘટનાઓ જો રોજ બરોજ બનતી હોય તો એને માટે સમાજ પણ ચિંતિત થવું જોઈએ, સરકારે તો ચોક્કસ ચિંતિત થવું જોઈએ અને જે પ્રકારે પગલા લેવા જોઈએ, કાયદાઓ તો બહુ છે બધા જ, પરંતુ એનો અમલ જ્યાં થવો જોઈએ એ નથી થઈ રહ્યો, એ દુઃખની વાત છે. જી. આકાશ, જે વ્યક્તિઓ છે જેણે તારી સાથે આ ઘટનાને અંજામ આપ્યો છે, કે જેણે તને તારા લૂંટના ઈરાદેથી તને જે ખંજર ભોંક્યું છે, એ લોકો કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે મારામારી કે પછી રોજે રોજ આ પ્રકારના દંગા કરવા, શું એ પ્રકારની ગેંગ સાથે કોઈ જોડાયેલા છે આમાંથી? હા, આની પહેલા બહુ મગજમારી એને કરી અને થોડા દિવસ પહેલા બી આંદોલન કરવામાં આવ્યું હતું ત્યાં પથ્થરમારાના કારણે. અને પરમ દિવસે મને ગામ આવે એના એક દિવસ પહેલા રત્ના ચોલ બાજુ ગાડીની તોડફોડ કરવામાં આવી હતી. એટલે એમાં આ લોકો જ હતા? આ તોડફોડ વાળી જે ઘટના હતી એમાં પણ આ લોકો જ હતા? હા, આ લોકોની હતી. તારો અવાજ નથી આવી રહ્યો આકાશ. હા, આ લોકો જે છોકરો હતા ને બધા એમાં અંદર હતા. જી જી. એટલે કે ભાવેશભાઈ, જે પ્રમાણે આ ઘટના ચાલી રહી છે છેલ્લા આ જ વિસ્તારની અંદર, આકાશ જે ત્યાં રહે છે એ જ કહે છે કે રોજે રોજ આવી ઘટના બને છે અને છેલ્લા 2 દિવસની અંદર આવી 3 ઘટનાઓ બની છે. આજે બી આ જ સૈજપુર બોઘા સાઈડની અંદર જ 14 થી 15 લોકોએ તોડાફોડી કરી. એક આ આકાશ સાથે ઘટના બની, તેના અગાઉ પણ છમકલા થાય છે. એટલે કે હવે એક પણ એવો વિસ્તાર બાકી નથી રહ્યો કે ત્યાં આ પ્રકારની ઘટના નથી બની રહી. ભાવેશ, ખૂબ ચિંતાનો વિષય છે. પોલીસ તંત્ર ઉપર પણ ઘણા સવાલો થઈ રહ્યા છે. કેમ અસામાજિક તત્વો ઉપર કડક પગલા નહીં? અને બીજું કે ન્યાય પ્રણાલીની અંદર શું હવે સામાન્ય ગુનાઓમાં પણ મોટી સજા ફટકારવી જોઈએ? ક્યાંક ને ક્યાંક સામાન્ય ગુના જે છે એનું ઇમ્પ્લિમેન્ટ કરી અને નવો કોઈ કાયદો બનાવવો જોઈએ, જેથી આ હેબિચ્યુઅલ લોકો છે એને ખબર છે કે કયા પ્રકારના ગુનામાં અમે શાંતિથી છૂટી જઈશું, પોલીસ અમારું કશું નહીં કરી શકે. આવા ગુનેગારોથી સામાન્ય લોકો વધારે હેરાન થાય છે, જે રોજબરોજ નથી પણ ક્યારેક ક્યારેક કોઈક વિસ્તારમાંથી ભૂલે ચૂકે આવતા હોય. અમુક વિસ્તાર એવા થઈ ગયા છે કે અંધકાર થયું એટલે એ વિસ્તારમાં તમે જઈ નથી શકતા. ક્યાંક ને ક્યાંક એવી દહેશત છે કે કોઈક નસીબડા આપણને ઉભા રાખીને લૂંટી લેશે, ક્યાંક ને ક્યાંક કોઈકને મારી નાખશે. એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિક જે છે ભયમુક્ત છે, ભયમુક્ત નથી હાલની તારીખમાં. અમુક વિસ્તારોમાં તમે આજની તારીખમાં રાતે જઈ નથી શકતા. આ બધા જગ્યા છે, અમુક જગ્યા છે ત્યાં પ્રોહિબિટેડ, ફૂલ પ્રોહિબિશનનો અમલીકરણની જગ્યાએ ધજાગડા ઉડે છે. રાત્રે તમે જાઓ તો ફૂલ દેશી દારૂના, ઇંગ્લિશ દારૂના ધંધાના લીધે લોકો ફૂલ રસ્તા ઉપર, પાટિયા સર્કલ ઉપર ચોકી આવેલી છે, ત્યાં તમે રાત્રે ખાલી વિડીયો લઈને રિઝ્યુમ કરશો તો 5 થી 10 જણ તમને ત્યાં પડેલા મળશે રોડ ઉપર.
એટલે કેટલી હદ સુધી દારૂ પીતા હશે ને કેટલી હદ સુધી દારૂ અવેલેબલ મળી રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિકને નુકસાન છે. જે સામાન્ય પબ્લિક છે કોક વાર એ જગ્યાથી નીકળે છે ત્યારે આવા અસામાજિક તત્વોનો ભોગ બને છે. એટલે સરકારે મુખ્ય ભૂમિકા પોલીસની છે. સ્થાનિક પોલીસ જાણે છે કે અહીંયા કોણ અસામાજિક તત્વ છે, એમની પાસે નામ ઠામ સરનામા બધું જ છે. પણ ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આ લોકોને આવી રીતે મદદ કરતી હોય, ક્યાંક ને ક્યાંક એમને છોડવામાં મદદ થતી હોય, ક્યાંક ને ક્યાંક નામ લખાવવા ફરિયાદી જતા હોય ત્યારે પણ એમને દબાવવામાં આવે છે. ભાઈ તું આની અમે અત્યારે ફરિયાદ આપે, હું ફરિયાદ લઈ લઈશ, કાલે તારું શું થશે, આવા પણ બનાવો બનેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસે બહાર આવવું પડશે અને પોલીસે પબ્લિકનો ડર જે છે એ કાઢવો પડશે ને આવા અસામાજિક તત્વોનું લિસ્ટ એમની પાસે હોય છે. ક્યાંક કોઈ મોટો અધિકારી સામે જો આ થયું હોત તો અત્યાર સુધી આ બધાને રાતે અડધો કલાક બધાને ઉઠાડી લેવામાં, જો આ ભાઈને ચપ્પા વાગ્યા છે ને કે કોઈ મોટી હસ્તીને વાગ્યા હોત ચપ્પા તો એ આરોપીઓ જેટલા છે 12-15 જે એક સૈદપુર અગાડ પણ તોડફોડ કરી છે, 15 ટોળા હોય. એટલે આવા સામાજિક તત્વોને તાત્કાલિક એક્શનથી એ લોકો ઉપાડી લે છે. જ્યારે સામાન્ય પબ્લિક સામાન્ય વ્યક્તિ ભોગ બને છે ત્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન છે ને પોલીસ દ્વારા તાત્કાલિક કરવામાં આવતું નથી. આ મોટો ચિંતાનો વિષય છે. આજે પહેલી વાર હું આવ્યો, કોકને નાની ઈજા કરીને મને કશું ના થયું, પછી મારી હિંમત ખુલશે. એટલે ક્યાંક ને ક્યાંક મને ગુનાખોરી કરવામાં, એટલે જે આરોપીઓ છે પહેલી વારમાં હું આરોપ કરે છે કે ગુનો કરે છે એને પણ પ્રોત્સાહન પાડવામાં પોલીસની ક્યાંક ને ક્યાંક ભૂમિકા ભજવે છે. કારણ કે પોલીસનો ડર હવે પબ્લિકમાં ક્યાંય નથી. બિંદાસ લોકો ચપ્પા, હથિયારો, બંદૂકો લઈને ફાયરિંગ પણ તમે જુઓ, ફાયરિંગ કરવામાં આવી, અપહરણ કરવામાં આવ્યા. એટલે ક્યાંય ને ક્યાંય અમદાવાદમાં ક્યાંય પોલીસનો ડર રહ્યો નથી. હવે એકદમ સામાન્ય થઈ ગયું છે. ચપ્પા છરી તો જાણે કે લોકોનું એક ઘરેણું હોય તેવી રીતના લોકો હવે સામાન્ય લઈને ફરી રહ્યા છે. વિડીયો આપણે જોઈએ છે, સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને એ ખૂબ જ ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે ને આ બની ગયો છે. કનુભાઈ, રહેણાંક વિસ્તારની અંદર હવે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. કોણ ક્યારે મસ્તીમાં ચેન સ્નેચિંગ કરશે, કોણ ક્યારે મસ્તીમાં તમને આવતા જતા છરી મારી દેશે, કે કોઈ પણ 4-5 વ્યક્તિઓ પોતાની ધાક દમાવવા માટે કોઈને પણ પકડીને તેને ધોઈ નાખશે. આ ઘટનાઓ સામાન્ય બની જઈ રહી છે અને તે એક જાગૃત નાગરિક માટે પણ ચિંતાનો વિષય છે, કારણ કે તેની જાનને શું નુકસાન થશે તેને પણ. સવાલ બિલકુલ સાચો છે કે અત્યારે પોલીસનો કોઈ ડર આવા અસામાજિક તત્વો પર રહ્યો નથી. પણ આવું કેમ બની રહ્યું છે? આપ જાણતા હશો કે હવે જાણે પોલિટિક્સમાં જવા માટે આ એક આઈડેન્ટિટી બનતી જાય છે. આવા જ તત્વો આગળ જતા કોઈ યુવા સંગઠનમાં એ વર્તમાન સત્તામાં રહેતી પાર્ટી હોય કે વિરોધ પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી, એની એક આઈડેન્ટિટી બનતી જાય છે કે આવા તત્વો જો કંઈક સમાજમાં કશું તોફાન કરે, આગળ આવે, હાથમાં તલવાર લઈ ફાયરિંગ કરે અને એવું આજુબાજુના એરિયામાં ફેલાય, તો એ પ્રકારની જે આઈડેન્ટિટી વધતી જાય છે ને એના દ્વારા પાછળથી પોલિટિકલ જે બેકિંગ મળતું જાય અને આવા તત્વોને જો પોલિટિક્સ વાળા પોતાનામાં સમાવી લેતા હોય તો સ્વાભાવિક છે કે અત્યારે એમને કોઈ પોલીસનો ડર ના હોય. બીજી બાજુ આપણે એ પણ જોઈએ છીએ કે હમણાં જ એક ઘટના બની કે જેમાં 2 આદિવાસી મજૂરોને લટકાવીને મારવામાં આવ્યા ને એ કોઈ પોલિટિકલ MLA ના સંતાન હતા, બરાબર છે, અને એમને તરત જ 4-5 કલાકમાં જામીન મળી ગયા. હવે જો આ પ્રકારનું જો ચાલતું હોય, આ પ્રકારનો જો અન્યાય જો આવા પ્રકારના નેતાઓના સંતાનો પણ કરતા હોય તો એ એક આઈડેન્ટિટી બની ગઈ. કોઈક વિક્ટરી, કોઈક જીત્યા, કોઈક જગ્યાએ ચૂંટણીમાં જીતીને આવ્યા, હાથમાં બબે બંદૂક લઈ, એ રીતે જે બધું એક ક્રાઇમ કરતા જાઓ, ધીરે ધીરે મોટા બનતા જાઓ, એટલે કોઈક મોટું માથું આપણને હાથ પકડી લેશે અને તેના થકી આપણે રાજકીય વર્ગ મેળવી લઈશું, પોલીસ બેડાની અંદર એક વર્ગ મેળવી લઈશું અને અમને કઈ નહીં થાય તે હવે ચોક્કસપણે કહી શકાય. આકાશ, આઈડેન્ટિટી બનતી વિસ્તારની અંદર આવી ઘટના રોજે રોજ બની રહી છે, જેને લઈને સ્થાનિકોએ કઈ કર્યું? પોલીસ વાળા આવે છે ખરા? આવી કોઈ ઘટના બને છે ત્યારે અને પોલીસ વાળા શું કહે છે? મારો ઘટના 6:30-7 વાગ્યાની આસપાસ બની હતી અને પોલીસ કેસ કર્યો તો પોલીસ રિપોર્ટ લેવા સવારના 3:30-4 વાગે આવી હતી. આ તારી ઘટનાની સાથે બીજી બધી ઘટનાઓ બની છે, તેને લઈને સ્થાનિકો પોલીસ સ્ટેશને જઈને કહ્યું હતું કે આવા અસામાજિક તત્વો અમારા વિસ્તારમાં ખૂબ છે? હા, પોલીસ વાળા કે અમારી પાસે ટાઈમ નથી એવું બધું રિસ્પોન્સ આપે છે અને એ ફરિયાદી નોંધાઈ
એના જોડે પોલીસ આવીને અને હાથ મિલાવીને બી જતા રહે છે, છોડી દેવામાં આવે છે એ લોકોને. જી 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 આકાશ, ખૂબ ખૂબ આભાર. અને સાથે જ બારોટ સાહેબ, આપે પણ સાંભળ્યું કે પોલીસ વાળાને જ્યારે અરજી લખાવવા માટે ગયા ત્યારે અરજી નથી લખી, ફરિયાદ નથી લખી, સીધી સવારે ફરિયાદ લેવામાં આવી છે. બીજું કે જે આરોપીઓ છે તે છૂટી ગયા છે, તેમની સાથે પોલીસ વાળાએ હાથ પણ મિલાવ્યો છે. કનુભાઈ, ખૂબ જ કાયદાની સ્થિતિ વણસી જઈ રહી છે. વગ અને પૈસાના જોરે લોકો અત્યારે કંઈ પણ કરી શકે છે. તો રહેણાંક વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જવાબદાર કોણ અને આ જવાબદારી લેશે કોણ અસામાજિક તત્વોને હટાવવાની, કાઢવાની અને તેમને સબક શીખવાડવાની, તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આકાશ, ભાવેશભાઈ અને કનુભાઈ, આપ અમારી સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે ડે સ્પેશિયલ ની અંદર આજે સ્પેશિયલ ચર્ચા કે રહેણાંક વિસ્તારોમાં લુખ્ખાઓનો આતંક, અસામાજિક તત્વોનો આતંક, સામાન્ય જનતા છે પરેશાન, ચાલતા ચાલતા પણ તમારા જીવને પહોંચી શકે છે નુકસાન. એક મોટો વિષય છે અને આ વિષય ચર્ચાનો એના માટે બન્યો છે કે ક્યારેક એ તમે પણ હોઈ શકો કે કોઈ પણ હોઈ શકે. તો પોલીસ તંત્ર ઉપર, ન્યાયતંત્ર ઉપર સૌ કોઈનો આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખરેખર આવા દાગ એક બાદ એક લાગી રહ્યા છે. તો પોલીસ તંત્ર પણ સફાળું જાગે અને અસામાજિક તત્વો ઉપર લગામ કસે અને કડકમાં કડક સજા આપે. હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.